નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। હવે ગયા વિડીયોમાં આપણે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી વિશે વાત કરી હતી। તો પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી બંને રાસાયણિક મુક્ત ખેતી છે, પરંતુ બંનેની પ્રક્રિયામાં અને ખર્ચમાં ઘણો મોટો તફાવત છે। તો પ્રાકૃતિક ખેતી વિશે જાણીએ તો પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયાઓ અને દેશી ગાય આધારિત દ્વારા કરવામાં આવતી ખેતી છે। તેમાં ગાયના છાણ, ગૌમૂત્રમાંથી બનાવેલ જીવામૃત, બીજામૃતનો ઉપયોગ થાય છે। ખર્ચની વાત કરીએ તો શૂન્ય બજેટ ખેતી છે અને ખેતરની ફરતે વાવેલી વનસ્પતિમાંથી આપણે જંતુનાશક દવાની જગ્યાએ વનસ્પતિના ઉકાળા કરી અને આપણે પાક ઉપર છંટકાવ કરી શકીએ છીએ અને બહારથી આપણે જંતુનાશક દવા કે ખાતર ખરીદવા પડતા નથી। પ્રક્રિયામાં અળસિયાનું ખાતર અને સૂક્ષ્મજીવો એ આપણી જમીનને ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ કરે છે। જ્યારે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ તો ઓર્ગેનિક ખેતી રાસાયણિક મુક્ત ખેતી જ છે, પણ તેની અંદર સેન્દ્રિય ખાતરોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે। તો તેમાં વર્મી કોમ્પોસ્ટ છે, છાણિયું ખાતર છે, બજારમાંથી મળતા ઓર્ગેનિક ખાતરો છે, દવાઓ છે, અને આ પદ્ધતિ થોડી ખર્ચાળ છે, કારણ કે ઘણી વખત પાકની અંદર આવતા રોગના કારણે આપણે બહારથી ઓર્ગેનિક ખાતર, કીટનાશકો અને બેક્ટેરિયા આપણે બહારથી લેવા પડે છે। એટલે જમીનની અંદર પોષણ આપવા માટે વધારે પ્રમાણમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે આ ઓર્ગેનિક ખેતી થોડી ખર્ચાળ છે। તો જોવા જઈએ તો આપણા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી બેસ્ટ છે। તો બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરો। જય જવાન જય કિસાન।